તો આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે અને કુલ 15 વોર્ડ માટે 60 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને ટિકિટ આપવામાં આવી છે। જૂનાગઢ મનપાની ચૂંટણીમાં નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે। પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા 60 વર્ષથી ઉપરના ઉમેદવારને ટિકિટ ના આપવી અથવા 3 ટર્મ લડેલા વ્યક્તિને ટિકિટ ના આપવી અને નવાને ચાન્સ આપવો, આ એક પોલિસી હતી। પણ નો રિપીટ શબ્દ ભારતીય જનતા પાર્ટી કે વાપરતી નહીં અને એનું ચુસ્તપણે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડે પાલન કર્યું છે અને જે ચહેરાઓ આપ્યા છે એ હું એવું માનું છું કે 75% જેવા ચહેરાઓ નવા આવ્યા હશે। 15 થી 18 લોકો જૂના, બાકી સમગ્ર નવા ચહેરા સાથે। આણંદ જિલ્લાની 3 પાલિકા માટે પણ ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે। આકલાવ વોર્ડ અને બોરિયાવી નગરપાલિકાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। આકલાવ પાલિકામાં 6 વોર્ડ માટે ભાજપે 24 ઉમેદવારોના નામ જાહેર કર્યા। આ સાથે ઓડ પાલિકામાં 6 વોર્ડ માટે ભાજપે 24 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। બોરિયાવી પાલિકામાં પણ 6 વોર્ડ અને 24 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। ત્યારે ઉમરેઠ પાલિકામાં ખાલી પડેલી એક બેઠક માટે પણ ઉમેદવારના નામની જાહેરાત કરાઈ છે। ભાજપના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે, કારણ કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને આજે વિજય મુહૂર્તમાં આ તમામ ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે। ઉમરેઠ પાલિકામાં પણ ખાલી પડેલી એક બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે અને ભાજપના તમામ ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે। આણંદ જિલ્લાની કુલ 3 પાલિકા માટે ભાજપે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે। આકલાવ વોર્ડ અને બોરિયાવી નગરપાલિકા, જેના કુલ 6 વોર્ડના કારણે હાલમાં તો 24 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। તો હવે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં જોવા મળી રહ્યું છે, કારણ કે ભાજપે અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો 962 ઉમેદવારો જાહેર કર્યા છે। અમદાવાદ જિલ્લામાંથી બાવળા નગરપાલિકાના 28, ધંધુકા નગરપાલિકાના 28 અને સાણંદ નગરપાલિકાના 28 ઉમેદવારો જાહેર કર્યા। આ તરફ વલસાડ જિલ્લાની વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારો જાહેર કર્યા। 3 ટર્મથી વધુ ચૂંટાયેલા અગ્રણીઓને પડતા મુકાયા છે। 60 વર્ષથી વધુ વયનાને ટિકિટ નથી આપવામાં આવી। કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર રોનક શાહના પત્ની યોગિની શાહને વલસાડ પાલિકાના વોર્ડ નંબર 3 પરથી ભાજપે ટિકિટ આપી છે, જ્યારે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ મરચાની પુત્રી ઉર્વશી પટેલને ભાજપે ટિકિટ આપી છે। ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે અમરસિંહભાઈ ચુડાસમાનું નામ ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યું। અમરસિંહ ચુડાસમા પૂર્વ નગરસેવક અને પૂર્વ વોર્ડ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે। આ તરફ બોટાદ નગરપાલિકાની વાત કરીએ, જ્યાં 11 બેઠક પર 44 ઉમેદવારોને ભાજપે મેદાને ઉતાર્યા। ગઢડા નગરપાલિકામાં 7 બેઠક માટે 28 ઉમેદવારોના નામની ભાજપે જાહેરાત કરી છે। એટલું જ નહીં, પાડિયાદ જિલ્લા પંચાયત, બોટાદ અને રાણપુર તાલુકા પંચાયતની એક બેઠક માટે પણ ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી। તાપીના સોનગઢ નગરપાલિકાના 7 વોર્ડના 28 બેઠકો માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે। પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાના ભાજપના ઉમેદવારોના નામની યાદી જાહેર કરાઈ છે। કુતિયાણા નગરપાલિકા વિસ્તારના 6 વોર્ડ માટે 24 સભ્યો, જ્યારે કે રાણાવાવ નગરપાલિકા વિસ્તારના 7 વોર્ડ માટે 28 ઉમેદવારોના નામની યાદી ભાજપે જાહેર કરી છે। ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે। ભચાઉ અને રાપર નગરપાલિકા માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા। 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે અને હાલમાં ભચાઉ રાપર નગરપાલિકાની સાથોસાથ અન્ય નગરપાલિકાની ચૂંટણી માટે પણ અત્યારે ભાજપે જાહેર કર્યા છે નામ। 2 નગરપાલિકા માટે ભાજપે નામ જાહેર કર્યા છે અને તેની સાથોસાથ કુલ 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારના નામની જાહેરાત કરાઈ।